મોર્નિંગ. મારું નામ કાકડિયા હિના છે. હું ગજેરા વિદ્યાભવનમાં બાલવાટિકામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. બાળકો, હવે કયો તહેવાર આવે છે? દિવાળી. તો ચાલો આપણે તમારા ફ્રેન્ડ પાસેથી દિવાળીના તહેવારની સમજ મેળવીએ. દિવાળી એટલે ઝગમગતા દીવડાઓનો ઉત્સવ. દિવાળી એ ભારતનો અતિ પ્રાચીન ઉત્સવ ગણાય છે. એવું કહેવાય છે કે રાવણના દહન પછી દિવાળીના દિવસે ભગવાન રામ અયોધ્યા પાછા ફર્યા હતા. આ દિવસે આખી અયોધ્યા અને ઝગમગતા દીવાઓથી શોભી ઉઠી હતી. દિવાળીનો તહેવાર 6 દિવસ ઉજવાય છે. વાઘ બારસ. દિવાળીના તહેવારની શરૂઆત વાઘ બારસથી થાય છે. સારી વાળી પ્રાપ્ત કરવા માટે માં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ. આ દિવસે આયુર્વેદના દેવતા ધન્વંતરીની જન્મ જયંતિ નિમિત્તે ઉજવાય છે અને આ દિવસે સમુદ્ર મંથનમાંથી માતા લક્ષ્મીનું પ્રાગટ્ય થયું હોવાથી માતા લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે. કાળી ચૌદશ. ભગવાન શ્રી કૃષ્ણે આ દિવસે નરકાસુર નામના દાનવોનો વધ કર્યો હતો, તેથી આ દિવસને નરક ચતુર્દશી તરીકે ઉજવાય છે. દિવાળી. આ દિવસે ભગવાન રામ સીતાની સાથે અયોધ્યા પાછા ફર્યા હતા. અયોધ્યાવાસીઓએ અસંખ્ય દીવો પ્રગટાવી ભગવાન રામનું સ્વાગત કર્યું હતું, તેથી તેને પ્રકાશ પર્વ તરીકે ઉજવાય છે. બેસતું વરસ. બેસતું વરસ એટલે કારતક સુદ એકમ. આ દિવસથી ગુજરાતીનું નવું વર્ષ શરૂ થતું હોવાથી એને બેસતું વરસ તરીકે ઉજવાય છે. આ દિવસે લોકો એકબીજાના ઘરે જાય છે અને શુભેચ્છા પાઠવે છે. ભાઈબીજ. ભાઈબીજ એટલે યમદ્વિતીયા. આ દિવસે યમરાજ પોતાની બહેનને ત્યાં જમવા માટે જાય છે અને તેમને આશીર્વાદ આપેલા કે જે ભાઈ પોતાની બહેનને ત્યાં જમવા જાય અને ભેટ આપે તો તે ભાઈનું ક્યારેય અકાળે મૃત્યુ નહીં થાય. આમ દિવાળીનો તહેવાર એટલે ઝગમગતા દીવાઓના પ્રકાશનો પર્વ અને આનંદનો તહેવાર. આપ સૌને દિવાળીના તહેવારની હાર્દિક શુભેચ્છા.